ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાડા ગામે ઉત્તરાયણ પર્વ દરમિયાન થયેલા વિવાદમાં એક યુવક પર છરીથી જીવલેણ હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે। ધાબા પર પતંગનો કચરો બાબતે થયેલી બોલાચાલી બાદ યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં યુવકને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે ગામમાં તણાવનો માહોલ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો માતર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જે પોલીસ મામલે તપાસ વધુ હાથ ધરવામાં આવી છે। જે ગરમાડા ગામે યુવક પર જીવલેણ હુમલો થયો છે, જે ઉત્તરાયણ દરમિયાન કચરા મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો હતો, જેમાં છરીના હુમલામાં એક યુવકને ગંભીર ઈજાગ્રસ્ત થયો છે। જે ઈજાગ્રસ્ત યુવકને નડિયાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે। જે આ ઘટનાને પગલે માતર પોલીસ મથકે ભીડ જોવા મળી હતી। કેવુર કુમાર પટેલ, જિલ્લા બજરંગ દળ સંયોજક। કેવુર ખાસ કરીને જે ગરમાળામાં જે ઘટના બની છે, ઘટના શું? ગરમાળામાં આજે એક શરમજનક ઘટના બની છે અને આપણા એક હિન્દુ પરિવાર કે જે ખેતરમાં રહે છે, એમના ઘર પાસે વિધર્મી એક મકાન લીધેલું છે। એ પોતે ગરમાળા ગામનો નિવાસી નથી, અમદાવાદનો છે વિધર્મી, અને આવીને તહેવારના સમયે એ ગાળાગાળી કરતા હતા। પરિવાર સાથે બધા લોકો વર્ષોથી અહીં રહેતા હોય છે, એ અનુસંધાને ભાર્ગવભાઈ એમને સમજાવવા ગયા કે ભાઈ તમે આ રીતના ગાળાગાળી કરો છો, આ યોગ્ય નથી, અને એ લોકોએ એમને મારવાનું શરૂ કરી દીધું અને એમને જાનથી મારી નાખવા માટે અંદરથી છરી અને ચપ્પા લઈને તૂટી પડ્યા અને એમના ભાઈ, એમના પપ્પાએ એમને બચાવ્યા, પણ એમને છરી પાછળના ભાગે વાગી છે અને એમને